ગુજરાતમાં આપનું સ્વાગત છે। કુખ્યાત ગેંગસ્ટર ધમા બારડ પર ક્રાઇમ બ્રાન્ચનું ફાયરિંગ, ઝપાઝપી બાદ પગમાં ગોળી વાગતા ઘાયલ। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગુનેગારોમાં ખૌફ અને જનતાના સુરક્ષાનો અહેસાસ કરાવતી એક મોટી કાર્યવાહી કરી છે। અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિતના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં હત્યા, લૂંટ અને ખંડણી જેવા 26 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ કુખ્યાત આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડને સોલા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે। જોકે આ ઓપરેશન એટલું હિંસક હતું કે આરોપીએ કસ્ટડીમાંથી બચાવ માટે પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। તેના જવાબમાં પોલીસે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું। પોલીસને સામે જઈ શરણે થવાને બદલે અસામાજિક તત્વ ધમા બારડે પોલીસ ટીમ સામે પ્રતિકાર કર્યો હતો અને ભાગવાના ઈરાદે હુમલો કરી દીધો હતો। આ ઉગ્ર ઝપાઝપી દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણને પણ ઈજાઓ પહોંચી હતી। મામલો વધુ વિચકતા અને આરોપી પોલીસના હથિયાર આંચકી ન લે તે માટે પીઆઈ ચૌહાણે પોતાની પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું। ગોળી સીધી ધમા બારડના પગમાં વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો। પોલીસે તાત્કાલિક સ્માર્ટ એક્શન લઈ તેને કાબૂમાં લીધો અને એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। ધમા બારડ તમારો મોબાઈલ આવે અને કેટલા દિવસથી નીચે હાથ રાખજો 107 વોન્ટેડ હતા। ક્રાઇમ બ્રાન્ચમાં આજે માહિતી મળી કે રાજસ્થાનથી અમદાવાદ બાજુ આ ધમા બારડ આવી રહ્યા છે। સોલાની હદમાં ઓક્સિજન પાર્ક પાસે પીઆઈ ચૌહાણ અને એની ટીમે મોબાઈલ એને ઝપાઝપી કરી અને પીઆઈ ચૌહાણની સર્વિસ રિવોલ્વર છીનવાની કોશિશ કરી। એમાંથી પીઆઈ ચૌહાણની એલર્ટનેસને કારણે એના અને અત્યારે સારવારમાં છે અને પીઆઈનું પણ ધંધા ઉપર બીજા થઈ છે, આ પણ સારવારમાં છે। પર અત્યારે જો આગળની પ્રક્રિયા છે ત્યારે ચાલુ તો કેટલા વાગ્યાના આસપાસનો બનાવ છે અને હાલ એની હાલત કેવી છે? 7 વાગ્યાનો આસપાસનો બનાવ છે અને ધમા બારડ અત્યારે ખતરાથી બહાર છે। અને સર ક્યાંથી આવતો તો ક્યાં જતો હતો અને આપણે કેટલા લોકો હતા, કેટલા લોકો ઈજા થઈ છે? રાજસ્થાનથી આવતો હતો અને ત્યાં જવાનું હતું તો અમે રોડ ઉપર પકડવામાં સફળતા મળી હતી। અત્યારે પૂછપરછમાં જાણવા મળશે અને કુલ પીઆઈ ચૌહાણ જેના જોડે વધારે માથા કરી હતી, ઝપાઝપી કરી હતી અને એને પર હાથમાં ઈજા વાગી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।